Hello and welcome to my channel Amazing Aradhna. How to focus on yourself and stay silent. પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવા અને શાંત રહેવા માટે શું કરવું જોઈએ? Focusing on yourself and staying silent can help you grow mentally, emotionally and spiritually. એટલે કે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અને શાંત રહેવાથી તમારી માનસિક રીતે તમને ભાવનાત્મક રીતે અને આધ્યાત્મિક રીતે તમને ગ્રો કરવામાં, તમને આગળ વધવામાં મદદ કરે છે. જો તમે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો તો અને શાંત રહો તો. પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અને પોતાના પર ફોકસ કરવાથી શું થશે ખબર છે? તમે પોતાના વિશે વિચારશો કે તમારી જીવનમાં સફળ થવા માટે શું કરવું છે, તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે શું કરવું છે, તમે પોતાના પર ફોકસ કરી શકશો. એટલા માટે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો અને શાંત રહો. અને એના માટે શું કરવું જોઈએ તો ચલો જાણીએ. નંબર 1 છે પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. બીજાની સાથે તુલના કરવાને બદલે પોતાના લક્ષ્ય અને પ્રગતિ પર ફોકસ કરો. બીજાની સાથે તુલના શું કામે કરવી જોઈએ? એ એમનું લક્ષ્ય છે અને એ એમના રસ્તા પર ચાલી રહ્યા છે. આપણું લક્ષ્ય એમનાથી અલગ છે, આપણો ગોલ એનાથી અલગ છે, તો આપણો રસ્તો પણ અલગ જ હોવાનો. બધાને પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના રસ્તાઓ અલગ અલગ હોય છે. આપણે આપણા રસ્તા પર ચાલવાનું છે, બીજા એમના રસ્તા પર ચાલે છે. માટે ક્યારે પણ પોતાની તુલના છે એ બીજાની સાથે ના કરો. ભગવાને બધાને કંઈક ને કંઈક આપ્યું છે, બધાની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ સમાયેલું છે, તો શું કામે આપણે પોતાની તુલના બીજાની સાથે કરવી? દરેક માણસની અંદર અવગુણ છે તો ગુણ પણ છે, ટેલેન્ટ પણ છુપાયેલું છે, ફક્ત એ ઓળખવાની જરૂર છે. અને ક્યારેય પણ બીજાની સાથે તુલના ના કરો. બરાબર છે? એ એની જગ્યાએ બરાબર છો, તમે તમારી જગ્યાએ બરાબર છો. તમારે તો ફક્ત તમારા લક્ષ્ય પર અને તમારી પ્રગતિ, તમારા સફળતા પર ફોકસ કરવાની જરૂર છે. નંબર 2 છે અવગણનાઓને અવગણો. લોકો શું કહે છે તેના પર ધ્યાન ના આપો. શાંત રહો અને તમારું કામ કરો. લોકોનું તો કામ છે કહેવાનું, એ તો કહેતા જ રહેવાના, કારણ કે એમની પાસે બીજું કોઈ કામ જ નથી. પરંતુ તમારી પાસે તો છે ને. તમારે તમારા જીવનમાં સફળ થવું છે, તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવું છે, તો શું કામે એ લોકોની બાબતો પર ધ્યાન આપો છો? તમે તમારા પોતાના પર ધ્યાન આપો. કારણ કે લોકોની વાતો પર ધ્યાન આપવા જશો તો તમારે કયા રસ્તા પર જવાનું છે લક્ષ્ય સુધી પહોંચવા માટે એ જ તમે ભૂલી જશો અને તમે એ બધાની વાતોને ધ્યાનમાં લઈને બેસી જ રહેશો. અને લોકોનું તો કામ છે કહેવાનું, એ બધા ફ્રી હશે બોલ્યા કરે, આપણને કોઈ ફરક ના પડવો જોઈએ. આપણે તો શાંત જ રહેવાનું છે અને આપણે આપણું કામ કરતું રહેવાનું છે. આ વાત હંમેશા ધ્યાન રાખજો કે તમે તમારા જીવનમાં આગળ વધતા હોય, તમે કંઈક કરતા હોય ત્યારે કહેવાવાળા તો ઘણા મળી જશે. આપણે ફક્ત આપણા પર કામ કરવાનું છે, આપણા પર ફોકસ કરવાનું છે. એ વાત હંમેશા યાદ રાખજો. નંબર 3 છે ધ્યાન મેડિટેશનની પ્રેક્ટિસ કરો. એનાથી શું થશે? તમારા મન અને વિચારો પર તમે કાબુ મેળવી શકશો. અને ધ્યાન અને મેડિટેશન તમારા મનને શાંત રાખવામાં અને તમારા કામને વધારે સારી રીતે કરવામાં મદદરૂપ કરે છે. તમારામાં એકાગ્રતા આવે છે, તમને તમારા મનને શાંતિ મેળવવામાં એ મદદરૂપ કરે છે. અને ધ્યાન અને મેડિટેશનથી શું થશે ખબર છે? તમે તમારા પોતાના પર ધ્યાન આપી શકશો, તમે તમારા પોતાના પર ફોકસ કરી શકશો કે તમારે શું કરવું છે, તમારો ગોલ શું છે. દરરોજ એટલી 5 થી 10 મિનિટ તો તમે કાઢી જ શકો ને, તો એમાં ધ્યાન અને મેડિટેશન કરો, ખૂબ જ ફાયદો થશે. આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે, મારો પોતાનો અનુભવ છે કે દરરોજ ધ્યાન અને મેડિટેશન કરવાથી તમારું મન શાંત રહે છે, તમે તમારા કામ પર ફોકસ કરી શકો છો અને તમને તમારા ધ્યેય સુધી પહોંચવામાં પણ એ મદદરૂપ મળે છે, તમને એક પ્રકારની શાંતિ મળે છે. નંબર 4 છે સોશિયલ મીડિયા અને નકારાત્મકતાથી દૂર રહો. હું એમ નથી કહેતી કે તમે સોશિયલ મીડિયાનો યુઝ જ ના કરો, પરંતુ તમે જે સોશિયલ મીડિયાનો યુઝ એન્ટરટેનમેન્ટ માટે કરો છો, તમે એ 4 કલાક તમે એનો ઉપયોગ કરતા હોય એને બદલે 1 કલાક કરો. કારણ કે એ એન્ટરટેનમેન્ટમાં તમારો સમય ના બગાડો, ઓછો કરી નાખો.
હું એમ નથી કહેતી એનો યુઝ જ ન કરો. ઘણા ક્રિએટર્સ છે, ઘણા ઇન્ફ્લુએન્સર છે, જેને સોશિયલ મીડિયા થ્રુ ઇન્કમ મળતી હોય છે, એનું પોતાનું કામ છે, તો એ લોકોને તો કરવું જ પડે. પણ જે એન્ટરટેનમેન્ટ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, જે સમયનો બગાડ કરવા માટે જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, એને ઓછો કરો, ઓછો કરી નાખો. કેમ કે સોશિયલ મીડિયા થ્રુ આપણને ઘણી વખત ઘણું સારું નોલેજ મળે છે, અને પોડકાસ્ટ છે, અને અમુક એવી રીલ્સથી આપણને એમ કહી શકાય કે મોટિવેશન મળે છે, કંઈક નવું જાણવાનું મળે છે. એટલે ગમે તે હોય, ફાયદો અને ગેરફાયદો બંને હોય છે. પરંતુ આપણે જો એનો લિમિટેડ ઉપયોગ, એન્ટરટેનમેન્ટ માટે લિમિટેડ ઉપયોગ કરી નાખીએ, તો એ આપણા પોતાના માટે જ ફાયદાકારક છે. અને બીજું છે નકારાત્મકતાથી દૂર હોવું. જ્યાંથી પણ આપણને નેગેટિવિટી મળે છે, એ પછી કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પરિસ્થિતિ હોય, જ્યાંથી પણ તમને નકારાત્મકતા, નેગેટિવિટી મળે, એનાથી જેમ બને એમ દૂર રહો. એના કરતાં તો એકલા રહેવું ને શાંત રહેવું સારું છે. કારણ કે એ નેગેટિવિટી શું થાય છે ખબર છે? તમારી અંદર જે થોડી ઘણી પણ પોઝિટિવિટી છે ને, એને પણ પૂરી કરી નાખે છે. એટલા માટે જ્યાંથી તમને પોઝિટિવ વાઇબ્સ મળે, એવા પોઝિટિવ લોકો સાથે રહો, એ પોઝિટિવ વાતાવરણ સાથે રહો, કુદરત સાથે થોડોક સમય વિતાવો, કે જેથી તમે પોતાને એક પ્રકારની શાંતિ મળે, અને નેગેટિવિટીથી જેમ બને એમ દૂર રહો. નંબર 5 છે કે પુસ્તકો વાંચો અને નવી બાબતો શીખો. આ પણ એક સારી આદત છે, કારણ કે એનાથી આપણને જ્ઞાન મળે છે. બીજી બધી બાબતોમાં આપણે ધ્યાન ખેંચાય એના કરતાં આપણે પુસ્તકો વાંચીને કંઈક નવી બાબતો શીખી, તો એ આપણા પોતાના માટે ફાયદાકારક છે. આપણે બીજા લોકો શું કહે છે એમાં ધ્યાન ખેંચવાને બદલે, બીજા લોકો મારા વિશે શું કહે છે એમાં ધ્યાન ખેંચવાને બદલે, બીજાની સાથે તુલના કરવાને બદલે આપણે પુસ્તકો વાંચીએ, પછી ઓનલાઈન ઘણા નવા નવા કોર્સ છે એને જોઈન કરીએ, જે આપણને કરવું ગમે છે એ કરીએ, નવી બાબતો શીખીએ, તો એનાથી આપણને જ્ઞાન મળશે. બરાબર છે? અને બીજે બધે ધ્યાન ખેંચાશે નહીં. એટલે આપણે આપણા પર ધ્યાન આપી શકીશું. કહેવાનો મતલબ એમ છે. એટલે પુસ્તકો વાંચો, નવી નવી બાબતો શીખો. નંબર 6 છે તમારી લાગણીઓને નિયંત્રિત કરો. ઘણી વખત લાગણીમાં માણસ એટલો બધો ખેંચાઈ જાય છે કે એ પોતાના કયા રસ્તા પર જઈ રહ્યો છે, એનું લક્ષ્ય શું છે, એને શું કરવું છે, એ બધું જ ભૂલી જાય છે. એને કંઈ જ યાદ રહેતું નથી, એટલો એ લાગણીમાં ખેંચાઈ જતો હોય છે. એટલે તમારી લાગણીઓને છે નિયંત્રિત કરતા શીખો. દરેક બાબતે પ્રતિક્રિયા ન આપો. મૌન રહેવાથી મૌન પણ ઘણું કહી જાય છે. એટલા માટે દરેક બાબતે પ્રતિક્રિયા ન આપો, મૌન રહો. કારણ કે જ્યાં તમારા શબ્દોની કિંમત ન હોય, ત્યાં બોલવાથી તમારા શબ્દો વેડફાઈ જાય છે. એના કરતાં તમારા શબ્દોને સાચવીને રાખો. શું કામ બોલવું જોઈએ? શાંત રહો. એટલે દરેક બાબતે પ્રતિક્રિયા ન આપો, તમારી લાગણીઓને નિયંત્રિત કરતા શીખો. અને લાસ્ટ નંબર 7 છે તમારા માટે સમય કાઢો. તમારો શોખ, તમારું સ્વાસ્થ્ય અને તમારા ભવિષ્ય માટે કામ કરો. કારણ કે આપણે શું થાય છે ખબર છે? આપણે બધા બીજા બધાના માટે સમય છે, પણ આપણા પોતાના માટે સમય નથી. ચાલશે, ફાવશે, ચલાવી લઈશું એમ કરીએ છીએ. પરંતુ નહીં, પોતાના માટે પણ સમય કાઢો. જે નોકરી કરે છે, બરાબર છે, એને માનસિકતા કેવું છે કે એને બધા સપોર્ટ કરશે કે ભાઈ એ નોકરી કરે છે, ઘરને સંભાળે છે, બાળકોને સંભાળે છે, અને ખૂબ જ ટફ ડ્યુટી છે, હું જાણું છું. પરંતુ જે ગૃહિણી છે, જે હાઉસવાઈફ છે, એ પણ કામ તો કરે છે ને, પણ એને તો એમ જ કહેવામાં આવશે કે તમારે શું કામ હોય? ઝીરો વેલ્યુ આપવામાં આવે છે. નહીં, એ પણ કામ કરે છે. અને એટલા જ માટે હું દરેકને કહું છું, ગૃહિણી, હાઉસવાઈફ, જે નોકરી કરે છે, બધાને, કે થોડો સમય તમે પોતાના માટે કાઢો તો તમને એમ થશે કે નહીં, મેં મારા માટે પણ કંઈક કર્યું. કારણ કે તમારો પોતાનો પણ કંઈક શોખ હોય, બરાબર છે? તમે બધાના શોખ પૂરા કરો છો, તમારો પોતાનો પણ કંઈક શોખ હશે ને? તો તમારા શોખ માટે કામ કરો, તમારા સ્વાસ્થ્ય માટે કામ કરો. કારણ કે તમે સ્વસ્થ હશો, તમે ફિટ હશો, તો તમે તમારા પરિવારને સાચવી શકશો. તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, તમારા સ્વાસ્થ્ય, તમે ફિટ રહો એના પર કામ કરો. તમારું ભવિષ્ય, તમને પોતાને કંઈક કરવું છે, અંદર ઈચ્છા હોય જ, તો તમારે પોતાને કંઈક કરવું છે, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે, તો એના માટે કામ કરો. એટલે ખાસ કહું છું કે તમારા પોતાના માટે સમય કાઢતા શીખો.
શાંત રહો અને આગળ વધતા રહો. ચૂપચાપ કામ કરો, પરિણામો બોલશે. અને એ જ સફળતાનું સાચું રહસ્ય છે. ચૂપચાપ કામ કરતા રહો, આગળ વધતા રહો, મહેનત કરતા રહો. અચૂક તમને તમારું ફળ મળશે, પરિણામો બોલશે જ. અને એ સફળતાનું રહસ્ય છે. એટલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો અને શાંત રહો. અચૂક તમે તમારા જીવનમાં સફળ થશો. તમે જીવનને ખૂબ જ સારી રીતે માણી શકીશો. હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ સો મચ.